हेलो विद्यार्थी मित्रों, वेलकम टू फिनिक्स EDU। तो आज આપણે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સમાં ચેપ્ટર એકમ અને માપન વિશે માહિતી મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, જેવું જ તમારી સામે ચેપ્ટરનું એડિંગ આવે ને એકમ અને માપન, એટલે તમને એમ થતું છે એકમ અને માપન એટલે ટૂંકમાં આ ચેપ્ટરમાં આપણે શેની વિશે માહિતી મેળવીશું, આ ચેપ્ટરની અંદર શું આવશે? તો કાંઈ મૂંઝાવાની જરૂર નથી। તમારું ચેપ્ટરનું નામ શું છે? એકમ અને માપન। તો હવે તમારે એક એકમને સમજવાનું છે ને એક માપનને સમજવાનું છે। તો વિદ્યાર્થીઓ, એકમ એટલે શું હશે? તો એકમ એટલે કાંઈ નહીં, આ તમારે શબ્દને સમજવો છે। તો આ શબ્દને તમે બ્રેક કરો, તોડો તો શેનાથી બનેલો છે? તો એક લખેલું છે એક પ્લસ માપ। ઓકે, હવે આ શબ્દ એક સાથે બોલો તો શું થઈ જશે? એકમ। તો આ એકમ છે ને એક માપને સાથે સંકળાયેલું છે। ઓકે, તો હવે એક માપનો અર્થ આપણે કઈ રીતના સમજવાનો છે? તો કે જ્યારે પણ કોઈ પણ વસ્તુને આપણે માપન કરીશું ત્યારે એ માપન આપણે એક માપ ફિક્સ કરીને એને આધારિત કરીશું। એટલે કે કઈ રીતના? ઉદાહરણ તરીકે માની લો કે આપને ખબર છે કે માની લો કે આપણી પાસે કાપડ હોય ને, કાપડ એનું આપણે માપન કરીએ તો જનરલી આપણે મીટરમાં કરીએ ને, તો આપણી પાસે એક માપ ફિક્સ છે। શું છે? તો કે લંબાઈ માટે મીટર। તો હવે જ્યારે આપણે માપન કરશું ને તો કે 1 મીટર એટલે કે આપણી પાસે આટલું છે, પછી આની ડબલ કરી નાખો એટલે શું થઈ જશે? 2 મીટર થઈ જશે। તો આપણે એક માપ ફિક્સ કરી દીધેલું છે કે જે શું છે? મીટર છે લંબાઈ માટે। તો એક ફિક્સ માપ, અને હવે એના દ્વારા આપણે શું કરીએ છીએ? માપન કરીએ છીએ। તો બસ આવું જ ક્યાંક આપણે આ ચેપ્ટરમાં આપણે આગળ માહિતી મેળવીશું। હવે મારા ખ્યાલથી તમને આ જે ચેપ્ટર છે ને એનું જે એડિંગ છે ને, એડિંગ એની માહિતી તમે આ ચેપ્ટર એડિંગ શું કહેવા માગે એ તમે સમજી ગયા હશો। ઓકે, તો હવે આ ચેપ્ટરમાં ચાલો આપણે આગળ વધીએ। તો જેવા જ આપણે આ ચેપ્ટરમાં આગળ વધીશું એમાં આપણી પાસે સૌથી પહેલાં આવશે ભૌતિક રાશિ। ઓકે, ભૌતિક રાશિ કે જેને આપણે ઇંગ્લિશમાં ફિઝિકલ ક્વોન્ટિટી પણ કહી શકાય। શું કહેવાય? ફિઝિકલ ક્વોન્ટિટી। ઓકે, ફિઝિકલ ક્વોન્ટિટી। તો ભૌતિક રાશિ શું છે? તો વિદ્યાર્થીઓ, હવે જો આપણી પાસે આ પૂરું યુનિવર્સ બ્રહ્માંડ છે, હવે આપણે આને સમજવું છે તો આપણે જો કઈ રીતના સમજી શકીએ? તો પહેલાં તો આપણે જોવું પડશે ને કે કુલ વસ્તુઓ અહીંયા પૂરા બ્રહ્માંડમાં કેટલી વસ્તુ અસ્તિત્વ ધરાવે છે। તો અહીંયા જો આ તમારી પાસે શું છે? દ્રવ્ય છે। આ બધું શું છે? દ્રવ્ય છે। ઓકે, એક દ્રવ્ય છે। હવે જો લાઇટિંગ તમે અત્યારે જો મોબાઈલમાં જોઈ રહ્યા છો ને તો એમાંથી લાઇટ આવી રહી છે ને બહાર, તો એક લાઇટ છે, સનથી સનરેજ આવે છે, એ શું છે? લાઇટ છે। તો એને લાઇટ હોય ને એને આપણે વિકિરણ કહી શકીએ, અને આ શું છે? આ બધું દ્રવ્ય છે। તો તમે કોઈ પણ યુનિવર્સમાં કોઈ પણ જગ્યાએ જોશો ને તો બે જ વસ્તુ તમને દેખાશે, એક તો દ્રવ્ય દેખાશે અને બીજું શું હશે તમારી પાસે? વિકિરણ। તો દ્રવ્ય અને વિકિરણનો જો તમે અભ્યાસ કરી લ્યો ને તો પૂરા બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુનું તમે અભ્યાસ કરી શકો। ઓકે, તો હવે આપણે દ્રવ્ય અને વિકિરણની જ્યારે વાત કરીશું તો દ્રવ્ય આટલું પણ હોઈ શકે, દ્રવ્ય આટલું પણ હોઈ શકે। તો જ્યારે આપણે બીજા વ્યક્તિની સાથે વાત કરીશું કે આટલું દ્રવ્ય છે કે આટલું દ્રવ્ય છે, તો હવે આપણે એને વ્યવસ્થિત કહેવું પડશે ને। બધી જગ્યાએ તો આપણે આ રીતના પોઝ નહીં કરી શકીએ ને, લંબાઈ આટલી છે, આટલી છે, આટલી છે, આટલી છે। તો આપણે એક માપ ફિક્સ કરી દેતા હોઈએ છીએ, જેને આપણે આપણા ચેપ્ટરનું જે એડિંગ હોય છે અને પછી એનું આપણે માપન કરતા હોઈએ છીએ। ઓકે, તો હવે આપણી પાસે જે એડિંગ હતું એ ભૌતિક રાશિઓ, ફિઝિકલ ક્વોન્ટિટી। તો ફિઝિકલ ક્વોન્ટિટી કોને કહેવાય? તો કે હવે છે ને આપણે બ્રહ્માંડમાં કોઈ પણ ઘટનાઓ બને। ઓકે, બ્રહ્માંડમાં કેટલી ઘટનાઓ બની શકે? એક તો હોય કુદરતી ઘટના છે, જે આપમેળે થતી હોય છે કુદરતી ઘટના, અને બીજી હોય છે માનવ સર્જિત ઘટનાઓ। આ બે પ્રકારની ઘટનાઓ છે, એક તો કુદરતી યા તો કોઈ માનવ કરે। ઓકે, તો એને સમજવા માટે આપણે અને ભૌતિક વિજ્ઞાનના નિયમને સમજવા માટે આપણે ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરીએ છીએ। ઓકે, ભૌતિક વિજ્ઞાનના નિયમોને સમજવા માટે ભૌતિક રાશિનો ઉપયોગ થાય છે। ઓકે, તો આપણી પાસે આ થઈ ગઈ ભૌતિક રાશિ।
તો ભૌતિક રાશિ અને સાથે સાથે ભૌતિક રાશિ અને જેનું માપન પણ થઈ શકે. ભૌતિક રાશિ કોને કહેવાય? જેનું માપન પણ થઈ શકે અને જેમનું માપન થઈ શકે. ઓકે, તો આપણી પાસે ફિઝિકલ ક્વોન્ટિટી. હવે જો આપણે છે ને ભૌતિક રાશિને દર્શાવવી છે તો અહીંથી ફિઝિકલમાંથી હું પી શબ્દ લઈ લઉં છું, પી વર્ડ લઈ લઉં છું, અહીંથી શું લઈ લઉં છું? ક્યુ લઈ લઉં છું. તો કેપિટલમાં લખીશ પી ક્યુ. પી ક્યુનો અર્થ શું થશે? ભૌતિક રાશિ. ભૌતિક રાશિ. હવે ભૌતિક રાશિને આપણે દર્શાવી છે તો કે કઈ રીતના આપણે દર્શાવશું? તો કે આપણે જો જે આપણે બોલીએ 5 કિલો, 3 મીટર, ઓકે, 5 સેકન્ડ, કોઈ પણ તમે જે અત્યારે બોલો છો ને જેને તમે માપન કરી શકો ને જેના દ્વારા ભૌતિક વિજ્ઞાનના નિયમોનું વર્ણન કરી શકો, તો એ હંમેશા શરૂઆતમાં શું આવશે? શરૂઆતમાં એક સંખ્યા હશે. ઓકે, આપણે માની લો કે આગળ જ તમને જે ઉદાહરણ આપેલું 5 કિલો, તો 5 શું છે? એક સંખ્યા છે. 5 કિલો શું છે? એકમ છે. ઓકે, કોઈ પણ વસ્તુ 5 સેકન્ડ, 5 આગળ શું છે? એક સંખ્યા છે. સેકન્ડ શું છે? એનો એકમ છે. ઓકે, તો કોઈ પણ ભૌતિક રાશિ આપણે દર્શાવીએ તો શરૂઆતમાં શું આવે? એનો સંખ્યા કોઈ પણ આવશે. એને આપણે ઇંગ્લિશમાં કહીએ ન્યુમેરિકલ વેલ્યુ. તો હું એને n વડે દર્શાવીશ અને એની પાછળ આપણે શું દર્શાવીએ છીએ? એકમ. એકમને ઇંગ્લિશમાં યુનિટ કહેવાય, તો એને હું યુ વડે દર્શાવીશ. મારા ખ્યાલથી તમને ભૌતિક રાશિને કઈ રીતના દર્શાવીને એ સમજમાં આવી ગયું હશે. n બરાબર n અને u. તો n શું છે? ન્યુમેરિકલ વેલ્યુ. ન્યુમેરિકલ વેલ્યુ અને યુ શું છે? યુ છે આપણી પાસે યુનિટ. એટલે કે આ છે એકમ અને ન્યુમેરિકલ વેલ્યુ એટલે આ કોઈ પણ આપણી પાસે સંખ્યા છે. ઓકે, ડન. તો આ રીતના આપણે કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવી શકીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, ભૌતિક રાશિ કેટલા પ્રકારની હોઈ શકે? ભૌતિક રાશિના પ્રકાર કેટલા છે? તો હવે આપણે ભૌતિક રાશિના પ્રકારો વિશે માહિતી મેળવીશું. ઓકે, હવે ભૌતિક રાશિ આપણી પાસે છે ને એના 3 પ્રકારો છે. તો કયા 3 પ્રકારો? તો એક આપણી પાસે આવે છે સૌથી પહેલા મૂળભૂત ભૌતિક રાશિ. શું? મૂળભૂત ભૌતિક રાશિ, જેને આપણે પાયાની રાશિ પણ કહીએ છીએ. ઓકે, એક બીજી છે આપણી પાસે સાધિત રાશિ અને ત્રીજી છે આપણી પાસે પૂરક રાશિ. ઓકે, તો ચાલો હવે આપણે જોઈ લીધું કે આ ભૌતિક રાશિના આ 3 પ્રકારો છે. તો હવે પાછળ તમારી પાસે નવો શબ્દ આવી ગયો ને, મૂળભૂત એટલે શું? મૂળભૂત રાશિ. સાધિત રાશિ એટલે શું? પૂરક રાશિ એટલે શું? તો મૂંઝાવાની જરૂર નથી. શબ્દને પકડો. મૂળભૂત, પાયાનું એટલે કે હવે જે છે ને એ પાયો એટલે કે સૌથી નાનામાં નાનું. હવે એનાથી એને તમે વધારે બ્રેક ન કરી શકો. પાયો, માની લો કે તમે બિલ્ડિંગ બનાવો, બિલ્ડિંગ, તો એમાં તમારી પાસે શું હોય? પાયો હોય ને, પાયો. હવે પાયાનો તમે અલગ અલગ ગોઠવણ કરો તો તમારી પાસે બિલ્ડિંગ તૈયાર થાય. માની લો તમારી પાસે કોઈ તમે બિલ્ડિંગ બનાવો છો, તમારી પાસે ઈંટ એનો પાયો કહેવાય. હવે ઈંટનું તમે અલગ અલગ સંયોજન કરશો ને તો તમારે જેવી બિલ્ડિંગ જોતી હોય ને એવી તૈયાર થશે. એવી જ રીતના મૂળભૂત એટલે કે પાયાની રાશિઓ, આ ફંડામેન્ટલ રાશિઓ છે. એટલે કે હવે આનાથી નીચે કાંઈ ન હોય, પણ આનું જ્યારે તમે સંયોજન કરો ને મૂળભૂત ભૌતિક રાશિઓનું, તો તમારી પાસે કેમ તમે ઈંટનું સંયોજન કરો ને તમારી પાસે બિલ્ડિંગ બને. એવી જ રીતના મૂળભૂત ભૌતિક રાશિનું જ્યારે તમે સંયોજન કરો ને ત્યારે તમારી પાસે સાધિત રાશિઓ મળે. સમજમાં આવ્યું? સાધિત રાશિઓ છે ને એ તમારું બિલ્ડિંગ જેવું છે. બિલ્ડિંગ, એની અંદર તમને શું મળશે? ઈંટ મળશે. અને ઈંટ તરીકે શું છે તમારી પાસે? મૂળભૂત ભૌતિક રાશિ. ઓકે, આ ફંડામેન્ટલ છે. તો હવે તમે માની લો કે આમાં તમે શું લખી શકો? માની લો કે મૂળભૂત ભૌતિક રાશિ. તો મૂળભૂત ભૌતિક રાશિ કોઈ ઉપર આધાર નથી રાખતી, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. સાધિત ભૌતિક રાશિમાં તમે શું લખશો?
તો સાધિત ભૌતિક રાશિ એક બિલ્ડિંગ જેવું છે. બિલ્ડિંગમાં શું હશે? ઈંટો હશે ને, તો ઈંટ તરીકે તમે મૂળભૂત ભૌતિક રાશિ લઈ લ્યો અને સાધિત રાશિ તરીકે તમે બિલ્ડિંગ લઈ લ્યો. તો સાધિત રાશિઓ માની લો તમારી બિલ્ડિંગ હશે એ ઈંટથી બનેલી હશે, તો એવી જ રીતના જે સાધિત રાશિઓ હશે ને એ મૂળભૂત ભૌતિક રાશિના સંયોજનથી બનેલી હશે. આ બંને કોન્સેપ્ટ ક્લિયર થયો તમારો મારા કે? ઓકે, હવે અહીંયા શું લખશું? સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અને બીજી રાશિઓ ઉપર આધાર રાખતી નથી. ન રાખે. ઓકે, હવે સાધિત રાશિઓ તો આનાથી બનેલી છે ને, તો અહીંયા આપણે શું લખશું? કે જે મૂળભૂત એટલે આ મૂળભૂત ભૌતિક રાશિ ઓના સંયોજનથી બને છે. ઓકે, તો હવે તમને બહુ વેરી ક્લિયર થઈ ગયું હશે કે મૂળભૂત ભૌતિક રાશિ એટલે આવું ક્યાંક અને સાધિત રાશિ એટલે કે આવું ક્યાંક. ઓકે, આની ઇન ડિટેલ આપણે આગળ વધારે ચર્ચા કરીશું. અત્યારે હું બેઝિક તમને ડેફિનેશન આની જે વ્યાખ્યા શું થાય ને એ જ હું અત્યારે તમને કહું છું. ઓકે, હવે પૂરક રાશિઓ. હવે જો સૌ પ્રથમ છે ને આપણી પાસે મૂળભૂત ભૌતિક રાશિઓ આવેલી હતી, એની પછી આપણે ખબર પડી કે આનો અલગ અલગ કોમ્બિનેશન કરીશું તો આપણી પાસે સાધિત રાશિઓ મળશે. હવે જે પૂરક રાશિઓ છે ને મૂળભૂત ભૌતિક રાશિઓ પછી આવેલી પૂરક રાશિઓ. તો કે સ્ટુડન્ટ કે ઓકે, હજી તમારા ખ્યાલથી તમારી પાસે આ ટોપિક પૂરક રાશિઓ સમજાતો નહીં હોય. જો પૂરક રાશિ છે ને કઈ રીતના છે, તમારી પાસે જો મૂળભૂત ભૌતિક રાશિ જેટલી હતી ને એ પહેલાં સ્ટાર્ટિંગમાં આવી ગઈ. ઓકે, હવે એને તમે ફિક્સ કરી દીધું કે આ જે રાશિઓ છે ને કેવી છે? મૂળભૂત ભૌતિક રાશિ છે. ઓકે, હવે તે પછી છે ને માની લો જેટલી રાશિ દેવાની હતી એ દઈ દીધી. હવે પાછળથી ખબર પડી કે નહીં, હજી આપણી પાસે બે રાશિઓ આવેલી છે કે જે મૂળભૂત ભૌતિક રાશિ જેવી જ છે, પણ એને તો પહેલાંથી જ નામ દઈ દેલું. હવે એનું ઓલરેડી આપણે તો હવે એને આપણે આમાં આપણે આમાં નહીં ઉમેરી શકીએ. શા માટે આમાં નહીં ઉમેરી શકીએ? કેમ કે આપણે તો પહેલાં આ એક પર્ટિક્યુલર લિસ્ટ હતી એને તો ફિક્સ કરી દીધી ને. ઓકે, તો જે પૂરક રાશિઓ છે ને મૂળભૂત ભૌતિક રાશિઓ પછી આવે છે. હવે હું તમને જ્યારે પૂરક રાશિઓ ઇન ડિટેલ કહે ને ત્યારે તમને વધારે ખબર પડશે. ઓકે, તો આ જે રાશિઓ છે ને એ મૂળભૂત ભૌતિક રાશિઓ જેવી જ છે, પણ ક્યારે આવેલી છે? મૂળભૂત ભૌતિક રાશિઓ પછી આવેલી છે, એટલે એનો અલગથી પાર્ટ કરી દીધેલો છે. ઓકે, વન લાઇનમાં તમારે કેવું હોય ને, વન લાઇનમાં સિંગલ લાઇન સ્ટેટમેન્ટ પૂરક રાશિઓનું. તો પૂરક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિઓ જેવી જ છે, પણ પાછળથી આવેલી છે એટલે એને સાઈડમાં દઈ દીધું છે એનું. ઓકે, અલગથી એનો પ્રકાર દઈ દીધેલો છે. ઓકે, ડન. ઓકે, આપણે શું લખશું? મૂળભૂત ભૌતિક રાશિઓ પછી અસ્તિત્વમાં આવેલ છે. ઓકે, તો આ રીતના આપણી પાસે હવે જો આમાં છે ને આની આવે ઇન ડિટેલ પૂરું આપણે જોવાનું છે. મૂળભૂત રાશિઓ કેટલી છે, સાધિત રાશિઓ કઈ રીતના આવે છે, પૂરક રાશિઓ કઈ રીતના આવે છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. તો એકમ પદ્ધતિઓ આપણું ચેપ્ટરનું નામ જ શું હતું? એકમ અને માપન હતું ને. તો હવે એકમ માની લો કે તમારે કોઈ પણ વસ્તુને માપવી છે, તો તમારે એક માપ ફિક્સ કરવું પડશે. હવે તમે કયું માપ ફિક્સ કરશો? ઓકે, એની પદ્ધતિઓ કેટલી હશે? તો આપણે હવે એકમ પદ્ધતિઓ વિશેની માહિતી મેળવીશું. ઓકે, એકમ પદ્ધતિઓ. તો હવે આપણી પાસે એકમ પદ્ધતિઓ ત્રણ પ્રકારની છે. કઈ ત્રણ પ્રકારની? તો કે પેલું કહેવાય MKS, બીજું છે CGS, ત્રીજું છે FPS.
ઓકે, તો MKS નો અર્થ શું થાય? તો એમ એટલે કે મીટર, તો આની બરાબર શું લખીશ અહીંયા? ઓકે, તો એમ એટલે મીટર, તો અહીંયા એમનો અર્થ છે મીટર. ઓકે, કેનો અર્થ શું થાય? કિલોગ્રામ. અને એસનો અર્થ સેકન્ડ. ઓકે, તો હવે તમને MKS નું સમજમાં આવતું હશે. આ જે પહેલો વર્ડ છે ને અહીંયા લખેલો છે. ઓકે, હવે એવી જ રીતના અહીંયા જુઓ, સી એટલે કે સેન્ટીમીટર. ઓકે, સી, આ જે સી અહીંયા રહ્યો. જી એટલે કે ગ્રામ. અને એસ એટલે કે સેકન્ડ. ઓકે, હવે અહીંયા FPS, એફ એટલે કે ફૂટ, પી એટલે કે પાઉન્ડ, એસ એટલે કે સેકન્ડ. ઓકે, તો આ એકમ પદ્ધતિઓ, આ 3 એકમ પદ્ધતિઓ છે. તો હવે તમને એમ થાય એમ, ચાલો આનું અર્થ તો તમને સમજાઈ ગયો, આનો અર્થ આ રીતના સમજાઈ ગયો, આનો અર્થ આ રીતના સમજાઈ ગયો. તો આ કહેવા શું માગે છે? તો જો આ તમે આ એકમ પદ્ધતિઓ જુઓ ને, એમાં પહેલી વસ્તુ જો આ જે ફર્સ્ટ તમારી પાસે આ જે કોલમ થશે ને, આ ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ અને આ થર્ડ કોલમ. તો જુઓ, મીટર કેનો એકમ છે? લંબાઈનો. સેન્ટીમીટર કેનો એકમ છે? લંબાઈનો. ફૂટ કેનો એકમ છે? લંબાઈનો. તો જે પહેલું જે તમારી પાસે છે ને, પહેલો વર્ડ ત્રણેયમાં, એ શું દર્શાવે છે? લંબાઈ. બીજું કિલોગ્રામ, ગ્રામ, પાઉન્ડ. આ ત્રણેય કેના એકમ છે? દળના. તો બીજું જે તમારી પાસે આ જે વર્ડ છે ને, એ શું દર્શાવે છે? દળ. અને ત્રીજું સેકન્ડ, સમય. ઓકે, તો જનરલી જ્યારે પણ આપણે એકમ પદ્ધતિઓ લખીએ ને, તો જનરલી આપણે શરૂઆતમાં શું લખીએ? લંબાઈ, પછી દળ અને પછી સેકન્ડ. આ રીતના આ આપણી પાસે 3 એકમ પદ્ધતિઓના નામ છે. હવે આમાં ઓકે, હવે જો આપણી પાસે FPS છે ને, એને બ્રિટિશ પદ્ધતિઓ પણ કહેવાય. બ્રિટિશ પદ્ધતિ એટલે કે હવે જો બ્રિટિશ કન્ટ્રી છે ને, એમાં FPS સિસ્ટમ ચાલતી હતી. પહેલાંના સમયની વાત છે. FPS એટલે કઈ રીતના કે માની લો કે જ્યારે આ તમારી પાસે લંબાઈ છે, આ તમારી પાસે દળ છે, અને આ તમારી પાસે સેકન્ડ છે. ઓકે, જો તો કઈ રીતના, તો માની લો કે બ્રિટિશ કન્ટ્રીમાં કઈ રીતના હતું કે લંબાઈને છે ને એ ફૂટમાં મેજર કરે છે, માપન કરે છે. એની પાસે જે દળ છે એ પાઉન્ડમાં માપન કરે છે, અને સમય છે એ સેકન્ડમાં માપન કરે છે. ઓકે, અલગ અલગ કન્ટ્રીઓ, બીજી કન્ટ્રીઓ છે તો કે MKSમાં અને CGSમાં આ રીતના માપન કરે છે. તો હવે જો આ 3 એકમ પદ્ધતિ હતી ને, તો આમાંથી પ્રોબ્લેમ શું આવે છે આમાંથી એકચ્યુઅલી? તો હવે સાંભળો, માની લ્યો કે કોઈ એક કન્ટ્રી છે, એનો એક કોઈ વ્યક્તિ બીજા કન્ટ્રી પાસેથી કોઈ સોનું લે. તો માની લ્યો, હવે બ્રિટિશની જ વાત કરીએ, માની લ્યો કે કોઈ એક કન્ટ્રી જેમાં CGS પદ્ધતિ છે, તો એમાં માની લ્યો કે ઇન્ડિયામાંથી એક વ્યક્તિને 10 ગ્રામ સોનું જોઈએ છે. તો એ બીજી કન્ટ્રી પાસેથી સોનું માગે છે, તો એણે એમ કીધું 10 ગ્રામ સોનું. હવે બીજી કન્ટ્રીને છે ને ગ્રામની માહિતી નથી, બીજા કન્ટ્રી પાસે ગ્રામની માહિતી નથી, તો એની પાસે એ શું સમજે છે? કિલોગ્રામમાં. એના પૂરા દેશમાં છે ને કિલોગ્રામ ચાલે છે. તો હવે હું જેવી જ વાત કરીશ કે મારે 10 ગ્રામ સોનું જોઈએ છે, તો હવે સામેવાળાને તો ખબર નહીં પડે, એને તો ત્યાં કિલોગ્રામ ચાલે છે. તો એ માની લ્યો કે પહેલાં તો એને ન ખબર પડી, તો એ ના પાડી દેશે. માની લ્યો કે એને લાગે કે આ કિલોગ્રામની જ વાત કરતો હશે, તો માની લ્યો એ 10 કિલોગ્રામ તમને સોનું દે, તો એને તો નુકસાની જાય ને. તો આ રીતના આ એક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. અલગ અલગ દેશોમાં અલગ અલગ પદ્ધતિઓ ચાલે છે. પછી આ રીતના પ્રોબ્લેમ ક્રિએટ થતા હતા, બધા સાથે બેઠા અને નક્કી કરવામાં આવ્યું કે અલગ અલગ પદ્ધતિઓ આપણે નથી વાપરવાની, આપણે એક જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. તો કઈ પદ્ધતિ? તો જેને કહેવાય છે SI પદ્ધતિ. ઓકે, તો પછી આ 3 છે, પછી આવે છે SI પદ્ધતિ. SI, તો SI નું ફૂલ ફોર્મ શું થાય? સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઇન્ટરનેશનલનો આઈ. ઓકે, તો ઇન્ટરનેશનલમાં તમે એક જ સિસ્ટમ વાપરવાની છે, તો એ કઈ સિસ્ટમ વાપરવાની છે તો એ આપણે આગળ જોઈશું. તો આ રીતના આપણી પાસે એકમ પદ્ધતિ
શરૂઆતમાં 3 હતી, પછી એસઆઈનો આપણે આ રીતના ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, આ રીતના વ્યાખ્યાયિત કરવામાં આવ્યો કે આપણે કોઈ પણ દેશમાં જ્યારે પણ કોઈ પણ વસ્તુની આપ લે થશે ત્યારે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ નથી કરવાનો, પણ એક જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, જેને આપણે કહીએ છીએ એસઆઈ એકમ પદ્ધતિ. ઓકે, આ રીતના એકમ પદ્ધતિઓને તમે આ રીતના વ્યાખ્યાયિત કરી શકો. મારા ખ્યાલથી તમને એકમ પદ્ધતિઓનો માહિતી મેળવી લઈએ છીએ. હવે આપણે આગળ વધીએ. તો હવે જો આપણે ભૌતિક રાશિઓ જોયેલી હતી ને, ભૌતિક રાશિઓના પ્રકારો તમને યાદ હશે. ક્યાં ક્યાં હતા? મૂળભૂત ભૌતિક રાશિ, બીજી કઈ હતી? સાધિત રાશિઓ, અને ત્રીજી કઈ હતી? પૂરક રાશિઓ. તો હવે આપણે મૂળભૂત ભૌતિક રાશિમાં કઈ કઈ રાશિનો સમાવેશ થાય છે એ આપણે જોઈશું. ઓકે, અને એના એકમો શું હશે? મૂળભૂત ભૌતિક રાશિ અને એકમો. તો મૂળભૂત ભૌતિક રાશિમાં 7 રાશિઓનો સમાવેશ થાય છે. તો કઈ 7 રાશિઓ? તો હવે હું આખું એક ટેબલ બનાવીશ 7 રાશિઓનું. તો કે અહીંયા ભૌતિક રાશિઓ આવશે, ભૌતિક રાશિઓ. જે ભૌતિક રાશિઓ છે એ હું અહીંયા લખીશ, એનો એકમ એ હું અહીંયા લખીશ, અને પાછળની સંજ્ઞા અહીંયા લખીશ. ઓકે, આ રીતના આપણી પાસે એક ટેબલ તૈયાર થશે. તો સૌપ્રથમ આપણી પાસે મૂળભૂત ભૌતિક રાશિમાં આવે છે દળ. દળ. હવે જો આ તમારી પાસે જે પદ્ધતિ છે ને મૂળભૂત ભૌતિક રાશિ, આ એસઆઈ પદ્ધતિ છે. હવે આમાં એનું એકમ શું છે? તો એનું એકમ છે આપણી પાસે કિલોગ્રામ. એને આપણે કેજી વડે દર્શાવીશું. પછી દળ, પછી લંબાઈ, એનો એકમ છે મીટર, જેને આપણે એમ વડે, આ જે ફર્સ્ટ વર્ડ છે ને એ સ્મોલમાં આપણે દર્શાવ્યો છે, કેજી, કિલોનો કે અને ગ્રામનો જી, કેજી. ઓકે, દળ, લંબાઈ, સમય, એકમ સેકન્ડ. અહીંયા સેકન્ડનો એસ લઈ લ્યો, એસ, સ્મોલ એસ. ઓકે, પછી આપણી પાસે આવે છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનું એકમ છે એમ્પિયર. એમ્પિયરનો પહેલો વર્ડ છે એ. હવે અહીંયા જે એ આવે છે ને એ સ્મોલમાં નથી આવતું, કેપિટલમાં આવે છે એ. એનું કારણ શું છે? કેમ કે એમ્પિયર છે ને એક વૈજ્ઞાનિકનું નામ છે. તો વૈજ્ઞાનિકના નામ ઉપરથી જ્યારે આપણે સંજ્ઞા આપીશું ને ત્યારે આપણે કેપિટલ વર્ડ યુઝ કરીશું. ઓકે, વિદ્યુત પ્રવાહ. પછી આવે છે આપણી પાસે તાપમાન. તાપમાન હોય કેલ્વિન. કેલ્વિનનો શું આવે છે? કે. તો અહીંયા આ પણ વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે, તો આ કેપિટલ કે આવશે. ઓકે, પછી આપણી પાસે શું આવશે? પછી આપણી પાસે આવશે દ્રવ્યનો જથ્થો. દ્રવ્યનો જથ્થો. આનો એકમ છે મોલ. MOL, મોલ. હવે આને આપણે કઈ રીતના દર્શાવીશું? MOL કરીને, મોલ. આ સ્મોલ છે. ઓકે, લાસ્ટ વાળો સ્મોલ છે. પછી હવે કેટલા થઈ ગયા આપણી પાસે? 5, 6. હવે એક વધ્યું છે. તો હવે એ શું છે? તો લાસ્ટ છે આપણી પાસે જ્યોતિની તીવ્રતા. જ્યોતિની તીવ્રતા જે મેજર થાય એનો જે એકમ છે કેન્ડેલા છે. કેન્ડેલા, જેને આપણે C અને D વડે દર્શાવીશું સંજ્ઞામાં. ઓકે, તો આ રીતના તમારી પાસે આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે કે જેમના એકમો છે અને આ એની સંજ્ઞા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ 7 મૂળભૂત ભૌતિક રાશિ કે આટલા જ કેમ? આનાથી વધારે કેમ નહીં? આનાથી ઓછા કેમ નહીં? હવે એનું સાંભળો તમે. જો પહેલાં તો તમારી પાસે જો આ પૂરા બ્રહ્માંડમાં જે પણ વસ્તુનું માપન થઈ શકે, કોઈ પણ વસ્તુ તમે લઈ લો કે જેનું તમે માપન કરી શકો, એ વસ્તુ હવે જો માપન તો તમે બહુ ઓકે, અહીંયા આપણી પાસે આ પેન છે, મારું વજન છે,
તમારી પાસે અત્યારે તમારો ટાઈમ જઈ રહ્યો છે, સમય છે, તો કેટલી મૂળભૂત રાશિઓ, એટલે કે મૂળભૂત રાશિઓ હવે જો આ રીતના તમે કરશો ને તો વેગ થાય, સ્થાનાંતર થાય, પ્રવેગ થાય, બળ થાય, તો આ રીતના તમે જોશો તમારી પાસે અનંત રાશિઓ આ રીતના મળશે. હવે જો અનંત રાશિઓનો છે ને અભ્યાસ કરવો એ આપણી માટે સરળ નથી. અનંત રાશિઓનો આપણે અભ્યાસ કઈ રીતના કરી શકશું? તો પછી વૈજ્ઞાનિકોએ શું વિચાર્યું કે જેટલી તમારી પાસે આ પૂરા બ્રહ્માંડમાં જેટલી પણ રાશિ મળે છે ને કે જેનું આપણે માપન કરી શકીએ છીએ, તો હવે બધાને આપણે અલગથી ઓબ્ઝર્વેશન, અલગથી એનો અભ્યાસ કરવાની જરૂર નથી. આ એ શેની બનેલી છે, એનું ફંડામેન્ટલ જો શેની બનેલી, તો આપણને ખબર પડી કે એ મૂળભૂત ભૌતિક રાશિની બનેલી છે. તો મૂળભૂત ભૌતિક રાશિમાં કેટલી આવે છે? તો કે આ 7 મૂળભૂત ભૌતિક રાશિ આવે છે. હવે માની લો આ 7 મૂળભૂત ભૌતિક રાશિનું જો તમે વ્યવસ્થિત અભ્યાસ કરી લ્યો તો શું થાય? તો કે પૂરા બ્રહ્માંડમાં જેટલી પણ ભૌતિક રાશિઓ બનશે ને કે જેનું આપણે માપન કરી શકીએ છીએ, એનો તમે આનો જ અભ્યાસ કરીને એની ઉપર તમે કોમેન્ટ કરી શકશો, એની માહિતી તમને મેળવી શકશે. ઓકે, તો આ કોઈ પણ તમારી પાસે જે રાશિઓની અલ્ટિમેટલી આ જે 7 રાશિઓ છે ને એની જ બનેલી હશે. મારા ખ્યાલથી આ તમને મૂળભૂત ભૌતિક રાશિ અને તેના એકમો ક્લિયર થઈ ગયેલા હશે. ઓકે ને, આમાં 2 કેપિટલ આવે છે, એક તો કેલ્વિનનો કે અને એમ્પિયરનો એ. શા માટે કેપિટલ આવે છે? કારણ કે આ વૈજ્ઞાનિકોના નામ ઉપરથી આપણે આપેલા છે એટલા માટે. ઓકે, મૂળભૂત ભૌતિક રાશિના એકમો જોઈ લ્યા. હવે આપણે અને આગળ શેના એકમો જોઈશું? સાધિત રાશિઓ અને તેના એકમો. ઓકે, ડન, આગળ વધીએ. ઓકે, સાધિત રાશિઓ અને એકમો. સાધિત રાશિઓ અને એકમો. હવે સાધિત રાશિમાં જો સૌથી પહેલાં આપણે લઈએ વેગ. તો સૌથી પહેલાં આપણે વેગ લઈએ છીએ. તો વેગ છે ને, વેગ તમને ખબર છે, વેગ બરાબર શું થશે? સ્થાનાંતરના છેદમાં સમય. ઓકે, તો વેગ છે ને એ સ્થાનાંતર અને સમયથી બનેલો છે. હવે સ્થાનાંતરનો એકમ શું થશે? મીટર, અને સમયનો એકમ શું થશે? સેકન્ડ. તો વેગ છે ને, વેગ એ ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત રાશિ નથી. એ કેનાથી બનેલી છે? તો કે એમ અને એસથી બનેલી છે. એમ એટલે આપણે જોયું હતું ને, આપણી પાસે લંબાઈ હતી ને મીટર, અને આ શું છે? સેકન્ડ છે. તો હવે વેગનું એકમ શું થઈ જશે? મીટર પર સેકન્ડ. ઓકે, આ સમજાઈ ગયું? હવે જો હવે આ સાધિત રાશિ શા માટે છે? વેગ સાધિત રાશિ છે કેમ કે વેગ છે ને, વેગ એ 2 રાશિથી બનેલી છે. સ્થાનાંતર અને સમય. સ્થાનાંતર એટલે કે લંબાઈ, અને સમય એટલે કે આપણી પાસે સમય હતો ને ઓલરેડી, એનાથી જ 2ના કોમ્બિનેશનથી બનેલી છે. એવી રીતે આપણે આગળ વધીએ તો આપણી પાસે આવશે પ્રવેગ. પ્રવેગ એટલે શું થાય? વેગમાં થતો ફેરફારનો સમય દર. વેગમાં થતો ફેરફારનો સમય દર. હવે વેગનું એકમ આપણી પાસે શું છે? મીટર પર સેકન્ડ. નીચે વેગનું એકમ અમે લખી દીધો, સમયનું છે સેકન્ડ. હવે આ બંનેનો પહેલાં તો મીટરનું મીટર, અને નીચે બંનેનો શું થઈ જશે? ગુણાકાર, એટલે થઈ જશે સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આ જે પાછળ મેં એમ અને એસ લખ્યું ની સંજ્ઞા, આપણે પ્રીવિયસ સ્લાઇડ ક્યાં ગઈ? ઓકે, જો આ સંજ્ઞા છે, સંજ્ઞા બરોબર છે, આ એકમની સંજ્ઞા છે. તો અત્યારે આપણે જે આ દર્શાવી છીએ ને, આ એમ મીટર પર સેકન્ડ, એ એનો એકમ થઈ ગયો, વેગનો એકમ, પ્રવેગનો એકમ. ઓકે, હવે આપણે આગળ વધીએ તો આપણી પાસે આવે છે બળ. બળ એફ બરાબર આપણી પાસે શું થશે? એફ બરાબર આપણી પાસે થશે એમ એ. એમ એટલે કે શું થાય? દળ, અને એ એટલે કે પ્રવેગ. તો દળનો એકમ શું છે આપણી પાસે? જોયું હતું ને પાછળના ટેબલમાં, કિલોગ્રામ. હા, કિલોગ્રામ છે. પ્રવેગનો એકમ અહીંયા મેળવી લીધેલો આપણે, મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો આપણી પાસે બળનો એકમ શું આવ્યો? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે સાંભળો વિદ્યાર્થીઓ, જો બળનો એકમ તમારી પાસે હવે જો કેટલું શબ્દ, આપણે કેટલા વર્ડ બોલવાના? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એની કરતાં આપણે જો આટલી જો કે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલું હોય ને, તો હવે આપણે આટલું નહીં બોલીએ, પણ એની જગ્યાએ આપણે 1 ન્યૂટન બોલીશું. શું બોલીશું? 1 ન્યૂટન. 1 ન્યૂટન. જે ન્યૂટનનો એન છે ને, એના ઉપરથી આપણે એનું નામ કેપિટલ એન આપેલો છે. હવે ન્યૂટન વૈજ્ઞાનિકનું નામ છે, તો આ કેપિટલ છે. આપણે જોયેલું હતું ને આગળ પાછળમાં, કેલ્વિન અને એમ્પિયર. એવી જ રીતના ન્યૂટનના નામ ઉપરથી કેપિટલ એન છે. તો બળનો
નો એકમ શું છે? ન્યૂટન છે. ન્યૂટન બરાબર તમે શું લખી શકો? kg મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, કેમ કે જો આટલું માની લો કે આપણે બળની વાત કરીએ છીએ, હવે આપણે બીજા કોઈ વ્યક્તિને બળનું 5 ન્યૂટન બળ લાગે છે, 7 બળ લાગે છે, તો હવે તમે કહેશો કે 5 kg મીટર પર સેકન્ડ સ્ક્વેર બળ લાગે છે, એની કરતાં એવું કેવું સારું કે 5 ન્યૂટન બળ લાગે છે, કેમ કે એક જ શબ્દ આવી ગયો ને n, તો આની જગ્યાએ આપણે 1 ન્યૂટન લખી શકીએ. એવી રીતના આપણે આગળ વધીએ તો ઉર્જા. ઉર્જા એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે, તો બળનો એકમ શું હતો? ન્યૂટન મીટર. બળનો એકમ છે ન્યૂટન અને સ્થાનાંતરનો છે મીટર. તો ન્યૂટન મીટર કેનો એકમ થઈ જશે? ઉર્જાનો. હવે જો ઉર્જાને ન્યૂટન મીટર કહેવા કરતાં આનો આપણે અલગથી એકમ આપેલો જેને કહેવાય જૂલ, જેને આપણે જે વડે દર્શાવીશું એને કહેવાય જૂલ. ઓકે, હવે તમારે જો માની લો કે આપણે ઉર્જાની વાત કરીએ તો આપણે કહીએ 10 ન્યૂટન મીટર ઉર્જા છે. ન્યૂટન મીટર બે શબ્દ બોલવા પડે છે, એની કરતાં હવે આપણે શું કહીશું? 10 જૂલ ઉર્જા છે. આમાં તમે સરળથી બોલી શકો. આનો એકમ કેવો થઈ ગયો? જો નાનો થઈ ગયો ને, તો ઉર્જાનો એકમ શું છે? જૂલ. ઓકે, હવે આપણી પાસે પાંચમું પાવર. પાવર બરાબર શું થાય? કાર્યના છેદમાં સમય અથવા તો ઉર્જાના છેદમાં સમય. તો ઉર્જાનું એકમ 1 જૂલ અને સમયનો એકમ સેકન્ડ. તો પાવરનું એકમ શું થઈ જશે? જૂલ પર સેકન્ડ. હવે જો પાવરમાં પણ એ જ રીતના છે. હવે તમારે માની લો કે 5 પાવર હોય તો તમે એનો કઈ રીતના વ્યાખ્યા કરશો? 5 જૂલ પર સેકન્ડ. તો એની કરતાં સારું છે કે આની જગ્યાએ છે ને એક નવો એકમ આપી દઈએ જેને કહેવાય વોટ. ઓકે, એને કહેવાય વોટ. W એટલે કે હવે આ જે છે ને વોટ, એ ઇંગ્લિશમાં જો આ શબ્દ વોટ, વોટ આ રીતના વોટ, WATT વોટ. આનો જે W છે ને અહીંયા છે. ઓકે, તો વોટ કેનો એકમ છે? પાવરનો એકમ છે. આ જેટલી પણ રાશિઓ છે ને, જેટલી પણ રાશિઓ એ કેવી છે? સાદિત રાશિઓ છે. એ કેનાથી બનેલી છે? તો કે મૂળભૂત ભૌતિક રાશિથી બનેલી છે. ઓકે, જો પ્રવેગ છે એમાં એક શું છે? 1 લંબાઈ છે, 2 સેકન્ડ છે. એવી રીતના તમારી પાસે બળ છે તો એમાં છે 1 દળ છે, 1 લંબાઈ છે અને 2 શું છે? સેકન્ડ સમય આપેલો છે. એવી રીતના ઉર્જા તમે જોશો તો એમાં બળ એટલે કે આ જ થઈ ગયું ને એની સાથે, તો આ મીટર આવી જશે. તો તમારે ઉર્જામાં શું કહીશું કે 1 દળ છે, 2 લંબાઈ છે અને 2 સેકન્ડ ઇનવર્સ છે. તો અલ્ટિમેટલી આ બધું શું છે? મૂળભૂત રાશિઓ છે ને. તો આ બધી કેવી છે? સાદિત રાશિઓ. અને આ એના જે પાછળ લખેલા છે ને એ બધા શું છે? એના એકમો છે. તો મારા ખ્યાલથી હવે તમને સાદિત રાશિઓ અને તેના એકમોમાં કાંઈ પણ કન્ફ્યુઝન નહીં હોય. ડન? ઓકે, તો ચાલો હવે આગળ વધીએ. હવે ત્રીજી આપણી પાસે હતી રાશિઓ, એનું નામ શું હતું? પૂરક રાશિઓ. તો પૂરક રાશિઓ વિશે માહિતી મેળવીએ. પૂરક રાશિઓ અને એકમો. હવે જો પૂરક રાશિમાં જો હજી પણ કોઈને પ્રશ્ન હોય, ત્યાં મેં તમને છેલ્લે એક્સપ્લેનેશન એનું દીધેલું, એની સમજૂતી આપેલી, પણ માની લ્યો હોઈ શકે કે ત્યાં વ્યવસ્થિત તમારો આ જે કોન્સેપ્ટ છે એ ક્લિયર નહીં થયો હોય, તો હવે અહીંયા તમારો એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, કઈ રીતના? તો પૂરક રાશિમાં છે ને તમારી પાસે 2 રાશિઓ આવે. એક તો આવે સમતલ કોણ અને એક આવે ઘન કોણ. સમતલ કોણ છે ને એને આપણે થીટા વડે દર્શાવીએ. સમતલ કોણને આપણે થીટા વડે દર્શાવીએ અને ઘન કોણને આપણે ઓમેગા તરીકે દર્શાવીએ છીએ. ઓકે, તો કોને કહેવાય સમતલ કોણ, ઘન કોણ? તો જે સમતલ કોણ છે ને, સમતલ કોણ. ઓકે, પહેલાં તો સમતલ કોણ, ઘન કોણ, પૂરક રાશિઓ છે. પૂરક રાશિઓ મેં તમને શું કીધું? પૂરક રાશિઓ કોને કહેવાય? તો કે પૂરક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિઓ જેવી જ છે. ઓકે, પણ મૂળભૂત ભૌતિક રાશિઓ 7 આવેલી, એની પછી આ 2 રાશિઓ આવેલી છે. તો હવે જો આપણી પાસે 7 આ જે મૂળભૂત ભૌતિક રાશિઓ હતી ને,
7 મૂળભૂત ભૌતિક રાશિઓ. હવે પ્રોબ્લેમ શું થયો કે હવે જો બધા જ્યારે વૈજ્ઞાનિકો જ્યારે ડિસ્કવર ને સંશોધન ને બધું કરતા હતા ને ત્યારે ખબર પડી કે પૂરા બ્રહ્માંડમાં કોઈ પણ રાશિ કે જેનું માપન થઈ શકે એ આ 7 મૂળભૂત ભૌતિક રાશિથી જ બનેલી છે. તો એને પછી આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ આપી દીધેલી. હવે જેવું જ વિજ્ઞાન આગળ વધ્યું, ભૌતિક વિજ્ઞાન આગળ વધ્યું તો ખબર પડી કે માની લ્યો આપણી પાસે એક એવો કોન્સેપ્ટ આવ્યો કે જેમાં છે ને એનો સમાવેશ એક એવી રાશિ આવી કે જેનો સમાવેશ આ 7ની અંદર નહોતો થતો. હવે પણ બુકમાં તો ભૌતિક વિજ્ઞાનની બુકમાં તો આપણે ઓલરેડી આને પ્રિન્ટ કરી દીધેલો હતો 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. ઓકે, શું પ્રોબ્લેમ શું થયો, કઈ રાશિ આવી જે નવી આવી જે આની અંદર નહોતી ફિટ થતી, તો એ છે પૂરક રાશિઓ. પૂરક રાશિનો સમતલ કોણ અને ઘન કોણ. આ શું સમતલ કોણ અને ઘન કોણ શું છે? તો માની લ્યો આ મારી પાસે એક લંબાઈ છે, આ છે 1 મીટર, આ એક લંબાઈ છે, આ છે 1 મીટર, બંને આ રીતના સાથે છે. હવે જેવો સમય જાય છે ને બંને વચ્ચેને આ રીતના ફેરફાર થાય છે. તમે જોશો તો પહેલાં બંને સાથે હતા, હવે જેવું જ આ રીતના ફેરફાર થાય આ બંને વચ્ચેનો જે આ ભાગ છે ને એ જો ફેરફાર થાય છે, આ ભાગ છે ને એ શું થાય છે, ફેરફાર થાય છે. ઓકે, તો આને સમજૂતી આપવા માટે આ જે તમારી પાસે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે ને એમાં ફિટ નથી થતી. શા માટે ફિટ નથી? જો આની લંબાઈ 1 મીટર, આની લંબાઈ કેટલી છે 1 મીટર, તો લંબાઈ તો અહીંયા કેવી છે, સમાન છે ને, તો આમાં લંબાઈ ફિટ નથી થતી. ઓકે, તો હવે આપણે એમ કીધું કે આ બંને જે તમારી પાસે લંબાઈ અને આ લંબાઈ એની વચ્ચેનો જે ખૂણો છે ને, ખૂણો એમાં ફેરફાર થઈ રહ્યો છે. હવે ખૂણા તો આપણે વાત તો કરી નહોતી મૂળભૂત ભૌતિક રાશિમાં, તો હવે આમાં તો આપણે હવે દાખલ નથી કરવો, આપણે કીધું આને ફેરફાર નથી કરવો. હવે આને છે ને એક અલગથી પાર્ટ દઈ દઈએ, ત્રીજો પાર્ટ. એનું આપણું નામ શું આપ્યું? પૂરક રાશિઓ. પૂરક રાશિઓ મૂળભૂત રાશિઓ જેવી છે પણ પાછળથી આવેલી છે. ડન. બધાને હવે મારા ખ્યાલથી આ કોન્સેપ્ટ પૂરક રાશિનો ક્લિયર થઈ ગયેલો હશે. સમતલ કોણ કઈ રીતના વ્યાખ્યાયિત થાય? તો હવે જો આ માની લ્યો કે 2 પેન, આ રીતના મારી પાસે 2 પેન હોય આ રીતના, તો આ રીતના ખૂણો બદલાય છે. હવે જો આ એક પ્લેનમાં આવી જશે, એક પ્લેનમાં, એનો અર્થ શું કે સમતલ કોણ હોય ને, સમતલ કોણ એ દ્વિપરિમાણમાં તમે વ્યાખ્યાયિત કરી શકો. ખૂણો બનશે ને એ હંમેશા 2 પરિમાણમાં. તમે આ રીતના કરો તો આ એક પ્લેન થઈ ગયું, આ રીતના કરો કે આ પ્લેન થઈ ગયું. ઓકે, તો એ હંમેશા દ્વિપરિમાણમાં હોય. તો ઓકે, સમતલ કોણ કઈ રીતના આપણે વ્યાખ્યાયિત કર્યો હતો? માની લ્યો કે એક અહીંયા છે, અહીંયા આ જે ખૂણો બને એને શું કહેવાય? સમતલ કોણ. આ એની ત્રિજ્યા લઈ લ્યો, રેડિયસનો આપણે r, અને અહીંયા હોય ચાપ. તો સમતલ કોણ થીટા એને કહેવાય સમતલ કોણ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ચાપ ના છેદમાં ત્રિજ્યા એટલે કે r. આ તમે સમતલ કોણનું સૂત્ર બતાવી દીધું. ખૂણો એટલે કે સમતલ કોણ બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. સમજાણું? આ સમતલ કોણનું કોન્સેપ્ટ સમજાણું? હવે આપણે જોઈએ ઘન કોણ. હવે જો આપણે દ્વિપરિમાણ માટે પણ જોતા હતા ને, હવે ત્રિપરિમાણ માટે પણ તમે આ રીતના વ્યાખ્યા માની લો કે અહીંયા મારી પાસે કોઈ પણ એક ઉદ્ગમ સોર્સ તરીકે માની લો કે મારી પાસે એક બલ્બ છે. જેવું જ હું બલ્બને સ્ટાર્ટ કરીશ ને એની લાઇટ છે ને, લાઇટ હરેક દિશામાં આ રીતના આગળ વધશે. માની લો આ રીતના હરેક દિશામાં આગળ વધશે. તો માની લો કે એક હું પર્ટિક્યુલર ભાગ લાવું છું જે આ રીતના છે, આ રીતના આ જે છે ને આ આગળ પણ છે અને પાછળ પણ છે, આ રીતના કોન ટાઈપ આકાર. ઓકે, તો અહીંયા ક્યાંક ખૂણો બનશે. હવે આનો કોન્સેપ્ટ શું છે કે આ ત્રિપરિમાણ માટે હું વાત કરી રહ્યો છું. કેની માટે? ત્રિપરિમાણ માટે. આ રીતના. તો હવે ત્રિપરિમાણ માટે જ્યારે તમે વ્યાખ્યાયિત કરો ને ખૂણો, ત્યારે આવે ઘન કોણ ઓમેગા, જેને આપણે ઓમેગાથી દર્શાવીએ છીએ. પહેલાં તો અહીંયા તમે શું લખશો? આ દ્વિપરિમાણ માટે, તો અહીંયા શું લખશો? 3 પરિમાણ માટે. આ એની ત્રિજ્યા હશે અને આ એનું ક્ષેત્રફળ છે. એરિયાનો જે એ આવે ને એટલે આપણે એ રેડિયસનો r એટલે આ. તો આનું ફોર્મ્યુલા, આનું સૂત્ર શું થશે? ઓમેગા એટલે કે ઘન કોણ બરાબર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. સમજમાં આવ્યું? આ સૂત્ર છે ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યા, અને અહીંયા આવે છે ચાપના છેદમાં ત્રિજ્યા.
મારા ખ્યાલથી સમતલ કોણ દ્વિપરિમાણ માટે, ઘનકોણ ત્રણ પરિમાણ માટે વ્યાખ્યાયિત થાય. કઈ રીતના વ્યાખ્યાયિત થાય? આ રીતના થાય, આ રીતના થાય, સૂત્ર આ રીતના થશે. પણ હવે અહીંયા આપણી પાસે પૂરક રાશિઓ તો લખેલી જ છે, સાથે એના એકમો પણ આપણે કહેવાના છે. તો આનો એકમ શું હોય? તો આપણી પાસે જે સમતલ કોણ છે એનું એકમ આપણી પાસે રેડિયન, એનું એકમ રેડિયન એને આપણે RAD, રેડિયનનું RAD વડે પણ દર્શાવી શકીએ. તો સમતલ કોણનો જે એકમ છે એ શું છે? રેડિયન. એવી રીતના ઘનકોણનો જે એકમ છે એ છે સ્ટેરેડિયન. એને આપણે SR વડે દર્શાવીશું શોર્ટમાં. હવે આટલું નામ તો નહીં લખીએ ને, માની લો કે એકમ આપણે લખ તો સ્ટેરેડિયન, આ નહીં લખીએ, આપણે શોર્ટમાં લખશું SR. અને રેડિયન જ ત્યાં રેડિયન પૂરું નહીં લખીએ, RAD લખશું શોર્ટ ફોર્મ. ઓકે, તો આ સમતલ કોણ અને ઘનકોણ થયા. હવે તમારી પાસે જો ઓકે રેડિયન અને એક આપણે એકમ પણ જોઈ લઈએ. ઓકે, તમને ખબર છે અંશ ડિગ્રી વિશે તો તમને માહિતી હશે ને. તો રેડિયન અને ડિગ્રી વચ્ચેનું કઈ રીતના બંને વચ્ચે સંબંધ છે? તો 1 પાઈ રેડિયન બરાબર 180 અંશ થાય. આ અંશ છે અને આ રેડિયન છે, તો બંને વચ્ચે આ રીતના સંબંધ છે. ઓકે, તો મારા ખ્યાલથી તમને આજનો લેક્ચર વ્યવસ્થિત રીતના સમજમાં આવ્યો હશે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.